ભેસ્તાન પોલીસ પર ગાડી ચડાવી દઈ હુમલો કરનાર આરોપી બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા બાદ હાલ તે રિમાન્ડ પર હોય તેની ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. સુરતમાં બેફામ બનેલા બુટલેગર યુનુસ ટેની પઠાણે ભેસ્તાન પોલીસ પર હુમલો કર્યો હતો. બુટલેગર યુનુસ સહિતનાઓએ ઝઘડો કરી રહ્યા હોય ત્યારે પહોંચેલી ભેસ્તાન પોલીસની પીસીઆર વાનને પોતાની કારને અથડાવી અકસ્માત સર્જી બુટલેગરે પોલીસ પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો. આ બનાવમાં પોલીસે આખરે બુટલેગર યુનુસ ટેનીને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તો રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી બુટલેગર યુનુસ ટેનીને ઘટના સ્થળે લઈ જઈ ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.